ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. સ્વાગત છે તમારા બધાનું આજના મારા નવા વ્લોગમાં. તો આજે આપણે આ છીએ ખેતરમાં જોવા માટે. ખેતરમાં ચણા વાવ્યા હતા ને જોવા માટે. કેટલા દિવસ થઈ ગયા, 15-20 દિવસ થઈ ગયા, પણ હું ખેતરમાં આવી નથી. તો મને એમ થયું કે ચલો ને આજે જોઈ આવીએ કે ખેતરમાં ચણા કેવડા થયા છીએ. અને હું તો વેઇટ કરી છું બહુ જલ્દી કે ફટાફટ ચણા મોટા બધા થાય અને હું ખાઉં, બિકોઝ આઈ ફેવરેટ. મારા ફેવરેટ છે લીલા ચણાની દાળ, લીલા ચણાનું શાક. આહા, તમને એવું લાગે જાણે કે એની આગળ 32 ભોજન પણ ફીકા છે. તો ચલો તમને બતાવી દઉં ખેતર. બેક કેમેરો કરીને બતાવી દઉં. અંદર જઈએ આપણે પહેલાં તો. અને ગાઈસ, ઘરેથી એક તો ચાલતા આવીએ ને એટલે થાકી જવાય. અને મને તો બોડી એટલી બધી બની ગઈ છે કે આમ તરત હાંફી જવાય છે. ખેતરમાં આવતા હતા. વાવ, ચણા તો સારા ઉગી ગયા છે. ક્યારે વાવ્યા હતા ખબર છે? દિવાળીએ વાવ્યા હતા. પેલી નાની દિવાળી કે ને પૂનમના દિવસે. દિવાળી જઈને પછી અમાવસ્યે મોટી દિવાળી હોય ને પછી પૂનમમાં નાની દિવાળી હોય ને એ ટાઈમે વાવ્યા હતા. હું તમને બેક કેમેરો કરીને બતાવી દઉં, તમે જોઈ લો. ચણા ઢંઢણા જોઈ શકો છો. આવડા થઈ ગયા છે ચણા. અચ્છા, આખું ખેતર. સવારના 10 વાગ્યા છે ને આપણે આવ્યા છીએ ખેતરમાં. પહેલો ખાટલો દેખાય, તમને ઝૂમ કરીને બતાવું. હા, પપ્પાનો ખાટલો છે. પપ્પાએ છે ક્યાં ખાટલો રાખ્યો? કોઈક તો ખેતરની વચ્ચે જ રાખે છે. તો આપણે પાછા જઈશું શેઢે. હા, ઇન્સ્ટાગ્રામમાં રીલ્સ પણ બનાવી હતી. અરે હા ગાઈસ, ચલો આપણે પહેલાં રિટર્ન થઈ જઈએ. આ બાજુ રિઝલ્ટ બગડી ના જાય તો સારું કહેવાય. હા બરાબર, સારું જ છે, નથી બગડ્યું. દેખાવું છું ને બરાબર? તો હવે આપણે કિનારીએ ચાલશું, શેઢે. એક એ છોડવો ભાગી ના જાય એનું ધ્યાન રાખવું પડશે ને, જોઈ શકો છો. એટલે એનું ધ્યાન રાખવું પડશે. શું કહેતી હતી હું ભૂલી ગઈ. કંઈક યાદ આવ્યું હતું. શું કહેતી હતી યાર? રીલ્સ બનાવવાનું કે વ્લોગ બનાવવાનું, કંઈક સારું યાદ આવ્યું હતું, ભૂલી ગઈ. આપણે હવે તો આપણે હવે શેઢે ચાલશું. જોઈ શકો છો આ છે શેઢો. આપણે શેઢે ચાલીને છે કે જઈશું પહેલાં સામમાં ખેડે દેખાય જ્યાં ખાટલી છે ત્યાં જઈશું. ખાટલી પર બેસીને ઘડીક આરામ કરીશું ને પછી સારી એવી રીલ્સ બનાવીશું. રોજ કહું છું કે આજ ખેતર જવું છે, પણ ટાઈમ જ ના મળે. યા તો કંઈક પ્રમોશનનું કામ આવી જાય, હારીજ, સમીર, રાધનપુર, ક્યાંક ને ક્યાંક જવાનું થઈ જાય. અને યા તો ફિર પછી મોડું થઈ જાય. સવારમાં શિયાળામાં એક તો વહેલું ઉઠાય નહીં, મોડું થઈ જાય એટલે પછી આળસ થઈ જાય કે હવે ચાલશે, નથી જવું. તો ફાઇનલી આજે ટાઈમ મળી ગયો અને આજે આપણે આવી ગયા. લેટ્સ સી, યુ કેન સી માય ફાર્મ. આપણું જ કહેવાય ને, આપણે વાયુ એટલે આપણું જ કહેવાય. હા, ચલો તમને એકદમ નજીકથી ચણા બતાવી દઉં, એકદમ નજીકથી. આ બાજુ સારા ઘાટા છે. પેલું બાજુ થોડાક આછા હે, પણ આ બાજુ ઘાટા છે, જોઈ શકો છો. ચણાનો છોડ દેખાય. મોટા થઈ જશે ને પછી હું તમને બતાવીશ. અહીં કણાવીને ચણા ઉગી જશે ને એટલે ચણા ખાતાનો વિડીયો બનાવીશ. યસ. હા, તો આપણે થોડી વાર નીચે બેસી જઈએ. થાક લાગ્યો ચાલીને આવતા ને. તો તડકો, શિયાળામાં તડકો સારો લાગે પણ સ્કિન માટે તો ના જ સારો કહેવાય ને, બહુ વધારે પડતો તડકો. એક તો આપણે અને જોઈ શકો છો. તો ગાય સાચી ચણા એક પત્તી ઉખાડીને ખાઉં હું. જે ગોગા ચણા ખૂબ સારા થાય, ખૂબ સારા પાકે ને કોથરા ભરાઈ જાય ચણાના. જુખાર નહીં આવે ચણામાં. મારો ફોન, હું મોબાઈલ સ્ટેન્ડને શું કરું, ઊભું રાખી દઉં. મોબાઈલ સ્ટેન્ડ ઊભું રાખવાની કોશિશ કરું છું. ઊભું રહી દો. જિંદગીનું સાચું સુખ, સાચું સુકૂન ખેતરમાં છે. કાશ
ખેતરમાં રહેતા હોય ને તો સારું હતું. ખેતરમાં ઘર હોત ને એ મજા આવત ને ખેતરમાં. વાહ ભાઈ વાહ, ખેતરમાં ચણા બહુ મસ્ત ઉગે છે. જોઈ શકો છો આખું ખેતર પૂરું ચણાથી ભરાઈ ગયું છે. બહુ મસ્ત ચણા છે ને. થોડુંક અડદ પાક્યા છે આમાં, નેદડ એટલું બધું નહીં, ખાલી અડદ ઉગ્યા છે. બીજું કાંઈ ખડ તો છે નહીં એટલે એટલું બધું ટેન્શન નહીં નેદવાનું. ને તો મને એમ હતું કે નીંદણ શું થશે, નીંદણ બધું ટેન્શન નહીં નેદવાનું. ને તો મને એમ હતું કે નીંદણ શું થશે, નીંદણ જોઈ શકો છો ગાઈસ. અડદ હવે હું રોજ ખેતરમાં આવીશ, એક કાંટો મારી દઈશ અને આ થોડું ખડ તોડી નાખીશ અને વિડીયો બી બનશે, ખેતરનું કામ બી થશે, બંને ફાયદો હે ને. તો ગાઈસ જોઈ શકો છો, માટીના માણસ એક દિવસના માટીમાં જ ભળી જવાનું છે. જિંદગી એકવાર આવી છે, બીજી વાર નહીં આવે, એટલે મન ભરીને જીવી લો, મન ભરીને. હવે આપણે જઈશું પેલી છાપરીએ. છાપરી તો નહીં કહેવાય, પપ્પાએ છાપરી તો નથી નાખી. તો ગાઈસ આખું ખેતર ફરતા ફરતા આપણે ફાઇનલી પહોંચી ગયા ખાટલીએ. આ છે મારા પપ્પાની ખાટલી. જ્યારે ચણા વાયા હતા ને ત્યારે પપ્પા એકણ સુવા આવતા, કેમ કે ભાઈ ભૂંડડાનો બહુ જ ત્રાસ છે. જ્યારે ચણા વાઈએ ને એટલે ભૂંડડા બધું ખોદી નાખે, એટલે ચણા વાઈએ ને એટલે જ્યાં સુધી ચણા ઉગે ને ત્યાં સુધી સુવા આવવું પડે. જો કે હવે તો ચણા મોટા મોટા થઈ ગયા છે એટલે સુવા આવવાની જરૂર નહીં, ખાલી આવીને આંટો મારી જઈએ. આજ તો હું આવી છું ઘણા દિવસે, કેટલા દિવસથી એમ થતું કે જવું જોવા જવું, અને બધું તડકો લાગી રહ્યો છે. સવારમાં કેટલા 10 વાગ્યાને આવી છું, 11:30 આવી ગયા, 1.5 કલાક થઈ ગયો મને ખેતરમાં. હવે આપણે જઈએ છીએ ઘરે. ભૂખ પણ લાગી છે ને તરસ પણ લાગી છે ને તડકો પણ લાગે છે. શીખ સવારમાં 10 વાગ્યાની આવી હતી, 11:30 વાગી ગયા, 1.5 કલાક થઈ ગયો મને ખેતરમાં. તમારા લોકોને પાણી પીવું હોય તો અમારા ખેતરમાં પાણી પડ્યું જ છે, આવીને પી જજો. કોઈને તરસ લાગી હોય, ખેતરમાં આંટો મારવા આવ્યા હોય, તરસે ત્યાં હોય તો ગાઈસ તમારે ચણા ખાવા હોય તો ખેતરમાં આવી જજો. પણ મફત નહીં ખવડાવું, ચણા વઢાવવા આવવું પડશે જ્યારે ચણા પાકી જાય ત્યારે. તો જો કે ચણા યોગ્ય નથી બરોબર. કેટલું બધું ખડ થયું હે, કણ તોડી નાખું. ડીલી ઉગી છે અને અડદ ઉગ્યા. થોડું ખડ તોડી નાખું તો એટલું ઓછું થાય ને. આ બાજુ વધારે થયું, ખાટલા બાજુ. પપ્પા શું આવે તો તોડી ના નાખે આટલું ખડ. કણ ખાઈ ગયા. ચણા ઉપર આવી ગયો, મારો પગ તો નથી આવ્યો ચણા ઉપર. ઓ માય ગોડ, સોરી. છેલ્લા બાજુ જોઈ ના રહ્યા હોય ને તરત કહેશે સોડી તે ચણા ભાગી નાખ્યા રે. ચણા નથી ભાગવાના મમ્મી, સોરી. ચણા ઉપર પગ આવી ગયો મારો. છોડવો બચારો ભાગી ગયો, થોડા પત્તા મુરઝાઈ ગયા. ચણાને બહુ સાચવવાના છે ભાઈ. એક છોડ કિંમતી છે, કેમ કે એક છોડવામાંથી 1 કિલો 2 કિલો ચણા નીકળે, એટલે એક છોડવો ખૂબ જ કિંમતી છે. મારો પગ આવી ગયો ચણાની અંદર. હવે નેક્સ્ટ ટાઈમ હું ખાસ ધ્યાન રાખીશ, ખેતરમાં પગ જાવડી મૂકવા પડશે, નહીંતર ચણા તૂટી જશે તો મારો બાપ મને બોલશે. જો ચણા પર મારો પગ આવી ગયો અને પપ્પાને ખબર પડી તો મને બોલશે કેટલું બધું કે છોડી ધ્યાન રાખ. ચણામાં નુકસાન નથી કરવા આવી હું. તો ગાઈસ નેદવાય અમારે આવવું પડશે. અહીં કણ 2-3 દિવસ પછી આ જ્યારે મોટું ખડ થઈ જાય એટલે નેદવા આવવું પડશે વાંકા. તો હાલ થોડું નેદી નાખું, એટલું સારું કે બીજું કાંઈ ખડ છે નહીં.
તો ચલો હવે આપણે ઘર તરફ ડગલા માંડીશું. મમ્મી રાહ જોઈને બેઠા હશે ક્યાં ક્યાં. ખેતરમાં રહેવાની કેવી મજા આવે ને, એમાં પણ પાછી ખાટલી હોય. કઈ કુદરતી સૌંદર્યની વચ્ચે રહેવાની કંઈક અલગ જ મજા છે, હે કે નહીં? તમે લોકો કોમેન્ટ કરી દો તમને શું ગમે, ગામડું કે શહેર? આ રીતના કુદરતી સૌંદર્ય વચ્ચે રહેવાની કેવી અલગ જ મજા છે ને. તો ઓકે ગાઈસ, તમને મારો બ્લોગ સારો લાગ્યો તો પ્લીઝ લાઈક કરી દેજો, પ્યારી સી કોમેન્ટ કરી દેજો અને સબસ્ક્રાઈબ તો ખાસ કરી લેજો મારો નેક્સ્ટ બ્લોગ જોવા માટે. નહીંતર પછી મારો બ્લોગ તમે સ્કીપ કરી જશો જો સબસ્ક્રાઈબ નહીં કરેલી હોય તો પ્લીઝ આટલી રિક્વેસ્ટ છે, લાઈક કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો. બહુ મહેનત થાય છે તડકા. મન તો એમ થાય કે ખેતરમાં રહી જવું, મસ્ત ઝૂંપડું કરતો હોય કે નહીં જ રહું. ઘરે જવું નથી, ગામમાં જવું નહીં ગમતું. કોણ જાય ગામમાં? કોઈ છે જ નહીં. આડી આવડે બધા લોકો શહેરમાં જતા રહ્યા, ગામમાં ડોહામાં ત્યાં. પણ હવે આપણે ઘરે જવું તો પડશે, એકલા તો રહેવાય નહીં ખેતરમાં. પપ્પા આવી જશે ઘરે તો ફોન ઉપર ફોન આવશે, છોડી ઘરે આવી ફટાફટ. તો આપણે જઈએ, પપ્પાનો ફોન જાય પેલી બાય ડિસ્કાઉન્ટ. ઓકે બાય.